ઓછી પડી ને તો જો હા ઈ તો હજી ઓછી છે એટલે જો એટલી લા 5 કિલો દીવડી કેરી છે જો તો ડાયરો જો બધું અથાણું ભરાઈ ગયું અને આપણે બવણી થઈ ગઈ કમ્પ્લીટ પૂરી જો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને જો આજે આપણે બનાવવાનો છે અથાણાનો વિડીયો એટલે રેસીપી નું એટલે જો અમે બધા લઈને આવી ગયા છીએ આપણે કેરી કાચી જો કટિંગ કરીને તો આપણે બજારેથી ને લાયા હતા પણ થોડું મોટું હતું ને એટલે આપણે ચાકે કરીને થોડુંક નાનું કરી નાખ્યું અને અડધા જોવામાં કાઢ્યા તમે બધા કહેતા હશો ને એમને જબરજસ્ત તગારા ભરીને જ હોય મિત્રો ઓછી પડી ને તો જો હા ઈ તો હજી ઓછી છે એટલે જો એટલી લા 5 કિલો દીવડી કેરી છે જો બીજી કેરી આઈ પડી મોટા ભડદા હા મોટી જબરી ઈ આઈન કેરી રહી તમે જો 1 કિલો ની મોટી હે કેરી જો 1 કિલોનું એક પીસ છે ઈ જો કિલો થોડુંક ઓછું હોય છે હા અને અત્યારે મારો ભાવ એમ હાલે અથાણાની સીઝન હાલે છે ને એટલે ભાવ એટલો હોય જો આપણે આમાં છે ને હળદર ને મીઠું મિક્સ કરીને આપણે આ બોટલમાં ભરી દેવાનું છે અને એ બોટલનું છે ને આ શિવભાઈ અહીં ઢાંકણું કરી દીધું નાખવું જો તોડી નાખ્યું જો કેટલું હાઈ સ્પીડ મૂક્યું હતું ને તોય ભાઈ ધક્કો મારીને તોડ ને હજી તોડ આમ કરે ના મળે મજા આવી ગઈ એમ તોડી ગયું ને એટલે આવી આને ફેંક્યા હાલો તમે બધા બનાવી જો ને આપણે છે ને આમાં હળદર ને મીઠું મિક્સ કરી અને આ બોટલમાં ભરી દેવી અથવા આવી જાય ને 2 દિવસ પછી પાછું બહાર કાઢશું આ ડાયરો આમાં લઈ લીધી છે આપણે 5-7 ચમચી જેટલી હળદર આપણે પેલા તો નાખી દેવી હળદર પછી મીઠું નાખીને મિક્સ કરી નાખવાનું આપણે મીઠું આવે ને એટલે તરત પાણી ફૂંકવા માટે લ્યો ટેસ્ટ કરી લો હાલો આપણે 3 થી 4 ચમચી જેટલું નાખી દીધું હાલે છે ને હવે આને આપણે મિક્સ કરી નાખી બધા એટલે બધામાં હળદર ને મીઠું લાગી જાય આમ કરી સેજ મીઠું હલ ને ઓગળે ને પછી અસર બધા લીલા થઈ જાય મન છે પાણી નીકળવા મસ્ત સુગંધ આવી સુગંધ અસલ આવી આપણે એમાં છે ને બધું હળદર ને મીઠું એકદમ મસ્તનું મિક્સ થઈ ગયું હવે આને છે ને આપણે આ બોટલમાં ભરી દેવી થોડીક વાર છે ને આમાં રવાઈ દેવી એટલે છે ને મીઠું ઓગળી જાય ને લીલા થઈ જાય પછી આમાં ભરી દઈશું હવે આમાં આપણે મિક્સ કરી નાખીએ તો જો આપણે બધું હળદર અને મીઠું થઈ ગયું મિક્સ હવે છે ને આ બોટલમાં ભરી દેવી 2 દિવસથી 3 દિવસ સુધી આવી ન જાય ને બટકા હારા ઓલા થઈ જાય તા લગી હાલો મિત્રો બણી ભરાઈ ગઈ છે મસ્ત મજા આખી બવણી ભરાઈ ગઈ એમ આ 2-4 દી થાય છે ને એટલે હરખા બેસે ને એટલે પાછી અધૂરી થઈ જશે 1-2 દીમાં અધૂરી થઈ જશે હતી હાલો આપણે બધા થઈ ગયા માં કમ્પ્લીટ હવે આને મસ્ત મજાની બાંધીને મૂકી દેવી આપણે ના મિત્રો ચોટાડું જો હે હવે આમાં શિવમભાઈએ કરી દીધું પૂરું નવરું કરી દીધું આને છે ને પાછા સાંજે આપણે કાઢી નાખશું અને ફેરવી નાખશું બટકા 4-5 કલાકે ફેરવી નાખવાનું ચાલો મિત્રો આપણે અથાણાનો વિડીયો ને 4-5 દિવસ બનાવીશું ત્યારે માન પૂરો થાય બાટલાનું ઢાંકણું ફૂટી ગયું બની દેશી જુગાડ કર્યો જબલું ફિટ કર્યું અને ઢાંકણ મૂક્યું અંદર કાકરી ન ખરે ને એટલા માટે હવે છે ને આને મસ્ત મજાનું બાંધીને આપણે મૂકી દેવી બાંધી દેવી હાજે ખોલવાનું હા ખોલીને પછી પાછું બહાર કાઢીને ફેરવીને હલાવીને પાછા ભરી દઈશું એટલા 3-4 દિવસ પછી એને પાછો આવી ગયા છીએ આપણે રેસીપીનો વિડીયો કન્ટિન્યુ કરવા આપણે અથાણું ઓલું કરવા આપણે છે ને મોટી મોટી મેથી છે ને એટલે ઝીણી થઈ જાય ને એટલે મસાલો મિક્સ સારો થઈ જાય
મેથી દળાય મેથી એટલે મેથી હે ને આ મેથી જ છે જો. થોડુંક ઝીણું થઈ જાય ને એટલે ફટાફટ મિક્સ સારું થાય. હવે શું દળવાનું? હવે આપણે ધાણા આ ખોલતા હતા એક બેન ને ખોલ્યા વગર વી ગયા. એમાં શું છે? આમાં હે રાઈ ના કુરિયા, રાઈ ના મેથી. એ મેથી ના કુરિયા. તો આમાં હે ને રાઈ ના કુરિયા આવી ગયા આપણે. થોડાક વધારે ઝીણા થઈ ગયા. ઓલી મેથીનું તો ઘણું ઘૂમડતા તોય નથી થતું, વધારે થોડુંક કરી તરત ઝીણું થઈ ગયું. તો આપણે તો બધા રાઈના કુરિયા થઈ ગયા રેડી. જો આપણે ધાણાના કુરિયા એ તો એવાની વાર લાગ્યા. જો હા મસ્ત ધાણા. ધાણા સુગંધ કેવી આવી? મસ્ત સુગંધ આવી. શેક છે ને વરિયાળી પીચી નાખી દો આખી પાખી. મસ્ત સુગંધ સુગંધ કેવી સરસ આવી. અથાણામાં ગમે એવી આવે. અથાણામાં અસલ જ આવે. બધા કિસાવડા વસ્તુ બનાવે પણ જોરદાર જબરી બનાવે. એ જબરી જ બનાવે ને આળી મોળી થોડી બનાવે. આપણે છે ને બધું મિક્સ કરી નાખી. વરિયાળીની સુગંધ બધા કરતા સરસ આવે છે. હવે શું કરવાનું? હવે છે ને આમાં હવે જ નાખવાનું. આપણે એમાં છે ને તીખા નાખી દેવી વધી જાહે અને લવિંગ નાખી દેવી અને થોડીક ફટી ફટી હિંગ નાખી દેવી અને મીઠું આપણે વઘાર કર્યા પછી નાખશું. તો આપણે હવે દાંબા માટે તેલ મૂકી દીધું ચૂલે. મિત્રો તેલ એ તો થઈ ગયું મસ્ત મજાનું ગરમ. બહુ ગરમ થઈ ગયું હોય ને તો પાછું ઠારવું પડે. આટલું આપણે નાખી દેવી ને પછી આ ઠંડુ થઈ જાય ને બધું હવે મિક્સ પછી આપણે નાખીએ. આપણે થોડીક વાર છે ને ઢાંકી દેવી. આમાં છે ને મરચું વારવા જ નહીં નાખવાનું, મરચું ગરમ તેલ આવે ને એટલે બળી જાય. જો આપણું હવે બધો મિક્સ થઈ ગયો. આમ એમ થાય કોરો મોરો પણ આમ પીળું રહે ને ત્યાં તેલ વાળું આવે. તો આપણે છે ને આમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે જે જેટલું ખાતા હોય. આપણે 3 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. હાલ હાલો આને પડ્યું રહે ને તો આપણે છે ને ગોળ ઓલો કરી નાખીએ પછી આમાં મિક્સ કરી નાખવાનું. આપણે ગોળ ખમણી નાખીએ ને ત્યાં ઠંડુ થઈ જાય ને પછી મરચું આપણે નાખવાનું. આ ગરમ ગરમ હોય ને એટલે મરચું બળી જાય બધું, એટલે ઘડી કેમ નામ રવા દેવી તો આ છે ને ઠરી જાય ને આપણે ગોળ ખમણી જાય. જો આપણે થોડો થોડો ઠરી ગયો છે અને હવે આમાં છે ને મરચું આપણે લાલ નાખી દેવું. આપણે છે ને અડધી પોણી વાટકી છે મરચાંની. લાલ લ્યો ને બજારનું એટલે કલર સારો પકડે. ગલન છે ગલન. તો આપણે છે ને મરચું થઈ ગયું મિક્સ, નાખી દેવી આમાં ગોળ. જો મસ્ત મજાનું થઈ ગયું. મસ્ત મિક્સ થઈ ગયું. મસ્તનું મિક્સ થઈ ગયું. હવે છે ને આપણે આમાં નાખી દેવી ગોળ. જો આપણે છે ને 5 કિલો ગોળ લીધો તો 1.5 કિલો જો આપણે ખાંડ નાખશું આમાં. જો મોડું લાગે તો નકર નહીં નાખવાનું, ખાટું લાગે ને. કેરનો અંદર પીડ્યો હતો ને ચોટી ગયો. ગારું થઈ ગયું ખાલી. આમાં ભરી દીધો બધો. હવે છે ને ખરેખરનું મિક્સ કરી નાખીએ આપણે. જેમ ગોળ ઓગળશે ને એમ સારું મીઠું થઈ જાય પછી થોડી થોડી. અથાણું છે ને જેમ પડ્યું રહે ને 4-5 દી અઠવાડિયું પછી જ ખાઈ એવું સારું થાય. તાત્કાલિક ખાઈ એવું ન થાય.
ગોળ હવે મિક્સ થઈ ગયું, હવે તો ઓછું નથી થતું, વજન વધી ગયું. જો આવો કંઈક મિક્સ થઈ ગયો છે, મસ્ત થઈ ગયા મિક્સ. જેમ ઓગળશે ને એમ કલર સારું આવે. આમાં છે આપણે જો લાલ મરચા પલાળ્યા હતા ગરમ પાણી કરી, અને એટલા છે આપણે ગાજરના કુરિયા. જો કોઈક વાત આ ને હા આપણે કાપ્યા હતા ને કિરાતી આપણા ઘરના જ તે મસ્તીના થઈ જાય. એને આપણે ગરમ પાણી બોળ્યા હતા ગાજરને ગરમ પાણી બોળવા પડે. મરચાં બે ગરમ હોય ને પોચો થાય ને સારો. હવે છે ને આપણે આમાં નાખી દેવી કેરી. જો આપણે આવી ગયા છે હવે કેરી બોળી હતી ને જો આવી ગઈ. ખરેખર ના અસલ થઈ ગયા બટકા પોચા પોચા. આમાં છે ને પાણી નીકળે એવા નહીં રવા દેવાના. પાણી નીકળે એટલે અથાણું ન સારું થાય, બગડી જાય. આવડું મોટું તે પેલું લીધું ને તો એ નાનું પડ્યું. બહુ વાર લાગશે મિક્સ કરતા મિત્રો. હાથ લો પણ. મિત્રો આપણે મસ્ત મજાનું અથાણું જો થઈ ગયું મિક્સ. આપણે તપેલા હાઈમું નહીં ને મિત્રો, આપણે આમાં ને બીજા તગારાને લઈ લીધું. હા હલો ડાયરો જો આપણું અથાણું થઈ ગયું મિક્સ. હવે આને અઠવાડિયા 10 દિવસ પછી ખાઈ એવું થઈ જાય તૈયાર અસર. ગોળ ને બધું ઓગળે ને એટલે તેલ ઉપર આવે, તાલી ગઈ તો કોરું મરું લાગે. આને છે ને અઠવાડિયા માટે મૂકી દેવાનું. અઠવાડિયા કેડે છે ને ખાઈ એવું સરસ મજાનું થઈ જાય અસલ રસાવાળું. આ બધા મિત્રો તગારા ને તપેલા ભરી હા તમને બધાને ખબર જ છે અમારી ફેમિલી એવી મોટી છે એટલે એટલું તો અમારે જોઈએ જ તે. બધાને એમ થતું છે કે આ દર વખતે બનાવે એટલે જાજુ જ બનાવે, જથ્થાબંધ હતું. અમારે એટલું જ વસ્તુ જોઈએ જ તે. અમે ઓલી કઠોળ ભરીને બનાવી પછાડી થઈ. અમારે કાંઈ ન થાય એટલે તો 1 મહિનામાં જ પૂરું થઈ જાય. તો ચોમાસું શિયાળાની સિઝન તો આખી બાકી રહી જાય. હાલો જેને ખાવું હોય પોગી જાય. હવે આને કઈ નહીં કરવાનું ને અઠવાડિયા 10 દિવસ માટે મૂકી દેવાનું, અને થોડુંક આપણે તેલ ઉમેરશું ઉપરથી, અને જો મોડું લાગે તો સેજ મરચું નાખશું. આમ તો માપનું જ છે. આમાં છે ને જો આપણે ખાટું લાગે ને તો આપણે ખાંડ દળીને પછી આમાં ઉમેરી દઈશું, એટલે આપણે મસ્ત મજાનું ગળું થઈ જાય અસલ ગોળ કેરીનું. ઓગળશે ને એટલે ખરેખરનું રસાવાળું થઈ જાય છે. અને આપણે છે ને 4-5 દિવસ આમાં અઠવાડિયું આમાં ધરવા દેવાનું. પછી આપણે કાચની બરણી ભરી દેવાનું. ઓગળી જાય ને એટલે આમાં છે ને જાજુ છે ને એટલે હલાવતા ફાવે. બરણી ભરવીને પછી હલાવતા ના ફાવે, એટલે હમણાં થોડાક દિવસ આપણે આમાં જ રવા દેવું છે. એટલે છે ને હલાવતા સારું મજા આવે હલાવે, અને મિક્સ સારું થઈ જાય. તમે છે ને આવી રીતના દર વર્ષે બનાવી. તમે કેમ બનાવો એ કમેન્ટ કરજો ને, જેને ખાવું હોય પોગી જાય. અમારી દેશી ભાષાનું અથાણું. નગર પાછા કે અમને ખાવા બનાવે છે, ખાવા જ નહીં બોલાવતા. ના પોગી જાય તમારે બિંદાસ. જો આપણે અથાણું બનાવ્યું હતું ને મસ્ત મજાનું બનીને થઈ ગયું તૈયાર. જો એકદમ સરસ મજાનું. જો ખરેખરનું બની ગયું અસર મજાનું. જો પણ ટેવલ તે પેલું વેર્યું તો અડધું થઈ ગયું. હા ગળી જાય ને એટલે ઓછું થઈ જાય. હવે છે ને આપણે છે ને 2-4 દિવસ છે ને આપણે ભર્યું જ નહોતું. ખારું આમાં હલાવતા ફાવે અને સરસ મજાનું બની જાય. જો થઈ ગયું કમ્પ્લેટ ને એટલે હવે આપણે છે ને આ બરણીમાં ભરી દેવી. આમાં મોઢું થોડું ખાકડું છે, ભરતા વાર લાગશે. હળવે ભરી દેવી. તું ખવડાય તો ખાયા નહીં. કાકા વિડિયો ઉતારી ડાયરો જો બધું અથાણું ભરાઈ ગયું અને આપણે બરણી થઈ ગઈ કમ્પ્લેટ પૂરી. જો પૂરી ન ભરાણી અથાણ કેરીને બટકા હતા ને તઈ ભરાઈ ગઈ આખી. આ તો અમુક બધી વસ્તુ આવ્યું ને અધૂરી રહી. મસ્ત મજાની બરણી થઈ ગઈ પેક. અત્યારે આપણે નાખ્યું ને એટલે તેલ ઓછું દેખાય છે. પાછું બેસશે ને હેઠે એટલે પાછું તેલ ઉપર આવી જાય છે. કાચની બરણી ભરાઈ ગયા. હા આપણે 12 મહિના લગીનો સ્ટોર થઈ ગયો અથાણાનો. ચાલો ડાયરો આપણો આજનો પેલા 10-12 દિવસથી બ્લોગ શૂટ કરી અઠવાડિયું 10 દિવસથી. હા એટલો ટાઈમ થઈ ગયો આપણે અથાણાનો. તમારે ખાવું હોય આવી જાય. જો થયું છે મસ્ત મજાનું. હવે કાકાની ખાય પછી ખબર પડે કેવું લાગ્યું એમને. આપણે ટેસ્ટ કરી લીધું આજ બપોરે.
તમે બહુ ઉતાવળા હો તો. હા અમાર નવ્યાની ઉતાવળ થઈ ત્યાં પીડ્યું તું કે નહીં આવીને ખુલે ને તેમ કે હા કેવી મસ્ત સુંગીને આવી જો જો હાલો જો આપણે થઈ ગયું પેક ને આને મસ્ત મજાનું આપણે બાંધીને ઉપર છે ને કીડિયુંની કોઈ ચડે નહીં ને એટલે આને માથે કપડું મૂકીને આમ દોરીએ જ બાંધી દેવાનું. ચાલો ડાયરો હવે છે ને આજનો આપણે રેસીપીનો બ્લોગ છે ને અહીંયા જ કરી દઈશું પૂરો. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે, જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. હવે એને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.